આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આવ્યું છે. હવે આપણે જોઈએ સઘન સંયોજક પેશી. તો ટાઇટલ આપી દઈએ સઘન સંયોજક પેશી. હવે ટાઇટલ આપશું આપણે અહીંયા સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીને તમારે અંગ્રેજીમાં નામ લખવું એટલે લખી શકો છો. લૂઝ કનેક્ટિવ ટિશ્યુ. લૂઝ કનેક્ટિવ ટિશ્યુ. સઘન સંયોજક પેશીને કહેવાય ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. બરાબર. ચલો, શિથિલ સંયોજક પેશીને આપણે શિથિલ કેમ કીધી જુઓ. આ પેશીના કોષો તથા તંતુઓ આધારક દ્રવ્યમાં શિથિલ રીતે અથવા તો છૂટી છવાઈ ગોઠવણી ધરાવે છે. તો એનાથી વિરુદ્ધ અહીંયા આવશે. તો સઘન સંયોજક પેશી કેમ કહીશું આપણે? કારણ કે આ પેશીની અંદર કોષો અને તંતુઓ છે એકદમ આધારકમાં કેવા હશે? સઘન રીતે ગોઠવાયેલા હોય છે. એટલા માટે આને સઘન સંયોજક પેશી કહે છે. લખી લઈએ ફટાફટ. આ સંયોજક પેશીમાં સંયોજક પેશીમાં કોષો તથા તંતુઓ આધારક દ્રવ્યમાં સઘન રીતે ગોઠવાયેલા હોય છે. આ પેશીને તેમાં આવેલ તંતુઓની સમાંતર તથા અસ્તવ્યસ્ત ગોઠવણીના કારણે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક નિયમિત સઘન સંયોજક પેશી અને બીજો પ્રકાર અનિયમિત સઘન સંયોજક પેશી. અનિયમિત સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી એટલા માટે કીધું આપણે કારણ કે એમાં આ જે તંતુઓ અને આ જે કોષો છે એકદમ કેવા હશે? આમ નજીક એમ એકદમ ગાઢ રીતે જોડાયેલા હશે. વચ્ચે આધારક દ્રવ્ય તમને ખૂબ જ ઓછું જોવા મળશે. એટલા માટે આને આપણે સઘન સંયોજક પેશી કીધું. હવે એમાં પણ બે પ્રકાર પાડે આપણે, નિયમિત અને અનિયમિત. નિયમિત એટલા માટે કહીશું કે આમાં જે તંતુઓની ગોઠવણી હશે ને તમને એવું લાગશે આમ રેગ્યુલર ફેશનમાં છે. આમ એકબીજાને કેવા ગોઠવાયેલા હોય? સમાંતર. આમ બહુ અસ્તવ્યસ્ત ગોઠવણી તંતુઓની લાગે નહીં કે ભાઈ તંતુ આમ વેરવિખેર થયેલા હોય એવું તમને લાગશે નહીં. બરાબર ને? રેગ્યુલર ફેશનમાં તંતુઓની અને કોષોની ગોઠવણી તમને એમાં જોવા મળે છે. બરાબર. એટલા માટે આપણે એને કહીશું નિયમિત સઘન સંયોજક પેશી. અને બીજી પ્રકાર પડશે કે જેમાં તંતુઓ કેવા હશે? બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે. બરાબર. કોષો પણ બધા અસ્તવ્યસ્ત હશે સઘન જ હશે. કેવા? ગોઠવણી તો સઘન જ હશે પણ આમાં કેવી હશે? અસ્તવ્યસ્ત હશે. એટલા માટે આને કીધું અનિયમિત. અને સમાંતર ગોઠવણી જોવા મળે તો એને આપણે કહીશું નિયમિત સઘન સંયોજક પેશી. ક્લિયર? કે તો નિયમિત સઘનની અંદર આપણે આગળ વધીએ. આ પેશીમાં તંતુઓ
એકબીજાને સમાંતર સમૂહોમાં ગોઠવાયેલા હોય છે. આ પેશીમાં સ્નાયુબંધ, અંગ્રેજીમાં લખશું આને ટેન્ડન, TENDON, ટેન્ડન, સ્નાયુબંધ અને અસ્થિબંધ એટલે અંગ્રેજીમાં લખશું અસ્થિબંધને કહેવાય લિગામેન્ટ નો સમાવેશ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો નિયમિત સઘન સંયોજક પેશીના ઉદાહરણ કયા છે? બે તો સ્નાયુબંધ પણ અને અસ્થિબંધ. આ બંને શું કહેવાશે? નિયમિત સઘન સંયોજક પેશી. આપણી બુકમાં એવું લખેલું છે કે ભાઈ નિયમિત સઘન સંયોજક પેશીની અંદર આવેલા હોય છે કોલેજન તંતુઓ. કયા? કોલેજન તંતુઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. બરાબર, એ વાત સાચી છે. પણ આપણે અહીંયા થોડો ઘણો તફાવત બે વચ્ચે લખવાનો છે, સ્નાયુબંધ અને અસ્થિબંધ વચ્ચે. પહેલાં હું તમને મોટો તફાવત કરી દઉં જે આપણી બુકની અંદર આપેલું છે. સ્નાયુબંધ, આ જે સ્નાયુ છે અને એની અહીંયા હાડકું છે ને, અહીં હાડકું પણ છે અને સ્નાયુ પણ છે ને. તો આ સ્નાયુ હાડકા સાથે જોડાયેલો છે કે છૂટું છે? અલગ છે, જોડાયેલો છે ને. તો કોણ જોડતું હશે? સ્નાયુબંધ. કોણ જોડે? બોલો, ખ્યાલ આવી ગયો ને? તો સ્નાયુબંધ શું કરે? સ્નાયુને હાડકા સાથે જોડે, એને કહેવાય સ્નાયુબંધ. અસ્થિબંધ અસ્થિને અસ્થિ સાથે જોડે, એને કહેવાય અસ્થિબંધ. ઉતરી મગજમાં વાત? અસ્થિને અસ્થિ સાથે જોડે એને અસ્થિબંધ કહેવાય, સ્નાયુને અસ્થિ સાથે જોડે એને સ્નાયુબંધ કહેવાય. સ્નાયુબંધને અંગ્રેજીમાં ટેન્ડન કહીશું, અસ્થિબંધને લિગામેન્ટ. બીજા બધા તફાવત લખતા સમજીએ છીએ. ક્લિયર? ચાલો, તો અહીંયા બે ભાગ પાડી દઈશું આપણે. એક બાજુ લખીશું સ્નાયુબંધ અને બીજી બાજુ અહીંયા લખીશું અસ્થિબંધ. અલગ અલગ રીતે અહીંયા લખશું. તો પહેલો મુદ્દો લખશું, તે સ્નાયુને અસ્થિ સાથે જોડે છે. તે સ્નાયુને અસ્થિ સાથે જોડે છે. સામે લખશું, તે અસ્થિને અસ્થિ સાથે જોડે છે. તે અસ્થિને અસ્થિ સાથે જોડે છે. બીજો મુદ્દો લખશું સ્નાયુબંધમાં, તે કોલેજન, કૌંસમાં લખશું સફેદ, તંતુઓનું રૂપાંતરિત સ્વરૂપ છે. રૂપાંતરિત સ્વરૂપ છે. અહીંયા લખશું, તે ઇલાસ્ટીન, કૌંસમાં લખશું પીળા, તંતુઓનું રૂપાંતરિત સ્વરૂપ છે. એમાં જ કન્ટિન્યુ રાખીશું, તેમાં કોલેજન તંતુઓ પણ કેટલાક પ્રમાણમાં જોવા મળે છે. બોલો, ખ્યાલ આવે છે? ઓકે. હવે આમાં જે કોલેજન તંતુઓ હોય છે ને આ રીતે આમ રેગ્યુલર સમાંતર, એકબીજાને સમાંતર આ રીતે આમ ગોઠવાયેલા હોય, આ રીતે આમ સમાંતર હોય બિલકુલ. પછી વચ્ચે આમ આવી જાય તંતુકોષો, વચ્ચે શું આવી જાય? તંતુકોષો. પછી આ રીતે પાછા હોય વચ્ચે હા કોલેજનના તંતુઓ, પણ આ રીતે સમાંતર અને સમૂહમાં હોય. પાછા વચ્ચે અહીંયા હરોળમાં આવી જાય તંતુકોષો. આ બધા શું છે? તંતુકોષો. એટલે આમ એક રેગ્યુલર ફેશન જોવા મળે. શું જોવા મળે તમને? આમ રેગ્યુલર પેટર્ન આમ જોવા મળે કે ભાઈ તંતુઓ, એના પછી આવ્યા તંતુકોષો, પછી પાછા આવે તંતુ, આવી રીતે. બરાબર ને? કે તો આ જે સ્નાયુબંધ છે અસલમાં શ્વેત તંતુમય પેશીનું રૂપાંતરણ છે. એટલે આપણે અહીંયા લખ્યું કે ભાઈ તે કોલેજન એટલે કે સફેદ તંતુઓનું રૂપાંતરિત સ્વરૂપ છે. એટલે કદાચ પૂછાય કે ભાઈ સ્નાયુબંધમાં કયા તંતુઓ આવેલા હોય છે? તો સફેદ તંતુઓ એટલે કે કોલેજન તંતુઓ આવેલા હોય છે. બરાબર?
હવે આપણે ખાલી એટલું જ લખવાનું છે કે ભાઈ અહીંયા કોષો કઈ રીતે ગોઠવાયેલા છે અને તંતુઓ કઈ રીતે ગોઠવાયેલા છે. ક્લિયર? તો લખી દઈએ. તેમાં કોલેજન તંતુઓ સમૂહમાં સમાંતર ગોઠવાયેલા છે. પછી લખશું તેમાં સ્નાયુબંધમાં જ લખવાનું છે સલગ, બરાબર. તેમાં તંતુકોષો તંતુઓની વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય છે. પછી સ્નાયુબંધની પ્રકૃતિ શું છે? જો અહીં જે દેખાય છે એ જ લખ્યું છે આપણે, બીજું કંઈ નવું નથી લખ્યું. કે ભાઈ કોલેજન તંતુઓ સમૂહમાં અને સમાંતર છે. કેવા છે? સમૂહમાં અને સમાંતર છે. અને તંતુઓની વચ્ચે જોવા તંતુકોષો છે કેવા છે? એકબીજા હરોળમાં ગોઠવાયેલા છે. જેવું દેખાય છે એવું જ લખ્યું છે. ક્લિયર ને? ઓકે. હવે સ્નાયુબંધ કેવું હોય છે સામાન્ય રીતે? તો સામાન્ય રીતે સ્નાયુબંધ આમ ટફ હોય, આમ મજબૂત હોય ખરું, આમ સ્નાયુને હાડકા સાથે જોડીને રાખે ખરું, પણ સ્થિતિસ્થાપકતા એની અંદર હોતી નથી. ખ્યાલ આવી ગયો? એટલે મજબૂત અને કેવું હોય? અસ્થિતિસ્થાપક. જ્યારે અસ્થિબંધ કેવું હોય? મજબૂત અને સ્થિતિસ્થાપક. બોલો, ઉતરી મગજમાં વાત? તો લખી દઈએ ફટાફટ. તે મજબૂત તથા અસ્થિતિસ્થાપક છે. અને એક વસ્તુ ખાસ મગજમાં કોન્સેપ્ટ યાદ રાખી લો. જ્યાં પીળા તંતુ હોય ને, પીળા તંતુ હોય ને ત્યાં સ્થિતિસ્થાપકતા હોય. એટલે પીળા તંતુઓ હોય જ એટલા માટે, શાના માટે? સ્થિતિસ્થાપકતા માટે. એટલા માટે છે ને સળંગ બી બોલાય છે, પીળા સ્થિતિસ્થાપક તંતુઓ. શું કહેવાય છે ને? પીળા સ્થિતિસ્થાપક તંતુઓ. બરાબર ને? ઓકે. તો અહીંયા જુઓ, અસ્થિબંધ આપણે શાનું રૂપાંતરિત સ્વરૂપ કર્યું? ઇલાસ્ટીન. એટલે ઇલાસ્ટીન કયા તંતુઓ છે? પીળા તંતુઓ છે. તેમ છતાં સામાન્ય થોડા પ્રમાણમાં અસ્થિબંધની અંદર કોલેજન તંતુઓ પણ જોવા મળે છે. બરાબર. અહીંયા પણ આ તમે તંતુઓ જોશો આ રીતે, બરાબર. આ તંતુઓ અહીંયા પણ સમૂહમાં જ હશે, પણ આ તંતુઓ છે થોડાક વેર વિખેર થયેલા તમને જોવા મળશે. અને આની અંદર તંતુકોષો તમને જે જોવા મળે છે આમ સીધી હરોળમાં ગોઠવાયેલા જોવા મળતા નથી. એટલે તંતુકોષો અહીંયા કેવા થયેલા હોય છે? વેર વિખેર થયેલા હોય છે. તેમ છતાં પણ અહીંયા તમને તંતુઓની ગોઠવણી એક નિયમિત પેટર્નમાં, એક નિયમિત ભાતમાં જોવા મળે છે. અને એટલા માટે આપણે આ બંનેને શામાં સમાવેશિત કરીએ છીએ? નિયમિત સઘન સંયોજક પેશીમાં. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? લખી લઈએ. ચલો. તેમાં તંતુઓના સમૂહો સમાંતર ન ગોઠવાતા વેરવિખેર થયેલા હોય છે. તેમાં તંતુકોષો હરોળમાં ન ગોઠવાતા છૂટાછવાયા પ્રસરેલ જોવા મળે છે. અને છેલ્લું લખશું, તે મજબૂત તથા સ્થિતિસ્થાપક છે. તે મજબૂત તથા સ્થિતિસ્થાપક છે. આટલી વજન ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા પૂરી થઈ ગઈ આપણી કઈ પેશી? નિયમિત સઘન સંયોજક પેશી. અને આ બંને વચ્ચેનો અસ્થિબંધ અને સ્નાયુબંધ વચ્ચેનો આ શું છે? તફાવત. ફટાફટ એક જ વાક્યમાં પૂરું કરવાનું છે. કયું? અનિયમિત સંયોજક પેશી. તો અનિયમિત સંયોજક પેશીની અંદર શું છે? તો અહીંયા જે તંતુઓ છે સમાંતર રીતે ગોઠવાયેલા હોતા નથી, પણ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા જોવા મળે છે. અને સામાન્ય રીતે આમાં પણ આપણને કોલેજન તંતુઓ જોવા મળે છે. અને આ આપણને ત્વચાની નીચે જોવા મળે છે. ક્લિયર ને? ઓકે. તો આમાં જે તમને બુકમાં વાક્યો આપેલા છે, બુકમાં વાક્યો બેઠા છે, આની અંદર નીચે તમે લખી લેજો. આને કંઈ એટલી બધી ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાની કોઈ જરૂર છે નહીં. એટલે અહીંયા આપણે પૂરું કર્યું. અહીંયા આપણે જે પૂરી કરીએ છીએ સઘન સંયોજક પેશી. હવે કાલથી આપણે શરૂ કરીશું વિશિષ્ટ સંયોજક પેશી. ક્લિયર?